ચોમાસામાં સાંજે જો કંઈ ગરમ ગરમ અને ટેસ્ટી ખાવું હોય અને ભજીયા બનાવવાની માથાકૂટ ના કરવી હોય ને, તો એકદમ ઝડપથી તૈયાર થતા અને બહુ જ ટેસ્ટી એવા આ પુડલા એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ પુડલાને ઠંડા થયા પછી તમે જો બાળકોને લંચ બોક્સમાં આપશો ને, તો પણ એકદમ સરસ સોફ્ટ રહીને પુડલા, તેની ટીપ પણ તમારી સાથે શેર કરીશ. તો આ રીતે ચોક્કસથી બનાવજો, ઝડપથી બની પણ જશે અને બાળકોથી લઈ મોટા બધાને આ પુડલા બહુ જ ભાવશે. સાથે પુડલાનો સ્વાદ વધારે ને તેવી એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવીશું. તો એકવાર ટ્રાય કરજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં પુડલા માટેનું ખીરું તૈયાર કરવા અહીં 1 કપ ચણાનો લોટ લીધો છે. તેની સાથે 2 મોટી ચમચી રવો લઈશું. તો આ એકદમ ઝીણો આવે ને એ રવો મેં લીધો છે અને ખાસ આમાં ઝીણો રવો જ લેવાનો છે. રવો લેવાથી પુડલા એકદમ સરસ પોચા બનશે. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી લીંબુનો રસ નાખીશું અને હવે થોડું પાણી એડ કરીને પુડલા માટેનું ખીરું બનાવીશું. તો ચણાના લોટમાં પહેલાં થોડું પાણી એડ કરીને ખીરું બનાવીએ ને, તો ખીરામાં બિલકુલ લમ્સ નહીં રહે અને ખીરું એકદમ સરસ લીસું તૈયાર થશે. તો એકવાર આ રીતે ઘાટું ખીરું બની જાય એ પછી જરૂર પ્રમાણે પાણી એડ કરીને ખીરું તૈયાર કરીશું. તો પુડલાના ખીરામાં આગળ આપણે શાકભાજી પણ નાખવાના છીએ, એટલે ખીરું થોડું વધારે પાતળું થશે. તો અત્યારે ખીરું થોડું ઘાટું રાખીશું. તો જો આ રીતનું મીડિયમ થીક ખીરું તૈયાર કરી ખીરાને 1 કલાક માટે રેસ્ટ આપીશું, જેનાથી રવો અને ચણાનો લોટ બંને સરસ સેટ થઈ જશે. હવે પુડલા સાથે સર્વ કરવાની એકદમ ટેસ્ટી ચટણી બનાવવા મિક્સર જારમાં 2 મોટી ચમચી શેકેલા શિંગદાણા લઈશું. અહીં મેં શિંગદાણા છાલ સાથે જ લીધા છે. સાથે 1 મોટી ચમચી સૂકા નાળિયેરનું છીણ નાખીશું. તો જે રેડીમેડ સૂકા નાળિયેરનું છીણ આવે એ જ મેં લીધું છે. અહીં તમે લીલું નાળિયેર હોય તો એ પણ લઈ શકો. સાથે તેમાં 2 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો અને 1 કળી લસણ લઈશું. અને સાથે જ 1 મોટા ટુકડા જેટલી આમલી લેવાની છે. આમલીના લીધે ચટણીમાં થોડી ખટાશ આવશે અને તેનાથી ચટણી બહુ જ સરસ ટેસ્ટી લાગશે. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અહીં અડધા કપ જેટલા લીલા ધાણા લીધા છે. તો ધાણા તેની દાંડલી સાથે જ લેવાના. સાથે તેમાં 3 થી 4 ચમચી પાણી એડ કરીને ચટણી ક્રશ કરી લઈશું. તો ચટણી પીસતી વખતે બીજું 2 ચમચી મેં પાણી એડ કર્યું હતું અને આ રીતની ચટણી તૈયાર કરી લીધી છે. આ ચટણી સાથે પુડલા એકદમ મસ્ત લાગશે. હવે પુડલામાં એડ કરવા શાકભાજી લીધા છે. તો અહીં મેં કાંદા અને ટામેટાં લીધા છે. કાંદા અને ટામેટાં લગભગ બધાના ઘરે અવેલેબલ હોય અને માત્ર આ 2 વસ્તુ નાખીને પુડલા બનાવશો ને, તો પણ પુડલા બહુ જ સરસ ટેસ્ટી બનશે. તો અહીં 2 મીડિયમ સાઇઝના કાંદાને છાલ કાઢી ધોઈ તેનો પાછળનો ભાગ કટ નથી કરવાનો. જો એની સાથે જ તમે છીણો ને તો કાંદા છીણવામાં સરળતા રહેશે. તો કાંદાને છીણીને ટામેટાને પણ આ રીતે હાફ કટ કરીને છીણીશું, એટલે ટામેટાં ફટાફટ છીણાઈ જશે અને તેની છાલ પણ દૂર થઈ જશે. અહીં તમે બીજા શાકભાજી પણ એડ કરી શકો, પરંતુ આ બંને શાકભાજીથી પણ પુડલા બહુ જ સરસ લાગશે. અને ખાસ આ બધી વસ્તુને છીણીને લેવાની છે, જેથી પુડલા પાથરવામાં બહુ જ સરળતા રહેશે અને પુડલા એકદમ સરસ પાતળા પથરાશે. હવે અહીં આ ખીરાને રેસ્ટ આપીને 1 કલાક થઈ ગઈ છે. તો તેમાં છીણેલા કાંદા અને ટામેટાં એડ કરીશું. સાથે તેમાં તીખું લીલું મરચું નાખીશું. તો પુડલામાં તીખું તમને જેટલું ગમે એ પ્રમાણે લીલું મરચું લેવાનું છે. સાથે અડધો કપ લીલા ધાણા, 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર. સાથે 5 ચમચી અજમાને હાથેથી મસળીને લઈશું, જેથી તેની ફ્લેવર સરસ આવે. સાથે જ અહીં 5 ચમચી આખું જીરું નાખ્યું છે. ખાસ પુડલામાં આખું જીરું નાખજો,
આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અત્યારે આપણે આ પુડલા ગરમ ગરમ સર્વ કરવાના છીએ. જો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો આ સમયે ખીરામાં 1 મોટી ચમચી તેલ એડ કરી દેવાનું. તો પુડલા ઠંડા થયા પછી પણ બહુ જ સરસ સોફ્ટ રહેશે. અહીં આપણું ખીરું તૈયાર છે. હવે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી. જો તમે પહેલેથી વધારે પાણી એડ કરી ખીરું પાતળું કર્યું હોય ને તો આ સમયે ખીરું વધારે પાતળું થઈ જશે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે પુડલા ઉતારવા તવી સરસ ગરમ કરી તેમાં થોડું પાણી છાંટીને સાફ કરી લઈશું. એ પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને પુડલા ઉતારીશું. તો 2 નાના ચમચા જેટલું ખીરું લીધું છે અને જેટલા બને એટલા પાતળા પુડલા પાથરવાના છે. આ પુડલામાં બધી વસ્તુ છીણીને લીધી છે એટલે પુડલા સરસ પાતળા તૈયાર થશે. પછી ઉપરથી અને સાઈડમાં થોડું તેલ મૂકીશું અને એકાદ મિનિટ એક સાઈડ પુડલું શેકાય એ પછી તેની સાઈડ ચેન્જ કરીશું અને બંને બાજુથી એકદમ સરસ આવું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ને તેવું પુડલું શેકી લેવાનું છે. પુડલા શેકતી વખતે ગેસ સ્લો ટુ મીડિયમ રાખવાનો. સાવ ધીમા ગેસ પર પુડલા કરીએ ને તો પણ ઘણીવાર પુડલા ચવડ થઈ જતા હોય છે. તો જો એકદમ મસ્ત પુડલામાં ડિઝાઇન પડી છે. તો બધા જ પુડલા આવી રીતે તૈયાર કરી લઈશું અને ગરમ ગરમ પુડલાને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો ચોક્કસથી બનાવવા જેવા પુડલા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે. અને આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. સાથે રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.